Good morning to all. Today discuss about PRPT, Petroleum Refinery and Petrochemical Technology. Unit number 3, Refinery Process. In a topic is the catalytic reforming for a platforming system. Okay, this one. Catalytic reforming for a platforming. Okay, so start करिए platforming process. This one. The catalytic reforming process employs for a platinum and other combinations as a catalyst. જે આ પ્રોસેસ છે એ એમ્પ્લોય પ્લેટિનમ અને અધર કોમ્બિનેશન્સ માટે કઈ રીતે વર્ક કરે એઝ અ કેટાલિસ્ટને યુઝ કરીને એ જોવાનું છે આપણે. એન્ડ હાઇડ્રોટ્રિએટેડ નેપ્થાઝ ફોર 68 to 180 ડિગ્રી સેલ્સિયસ ઇઝ અ મિક્સ બેઝિસ પર કરવામાં આવે. ઓકે, સિમ્પલી ધીઝ વન. ઓકે, કન્ટિન્યુ કરીએ આપણે. વિથ રિસાયકલ હાઇડ્રોજન એન્ડ ઓલ્સો સેન્ડ થ્રુ અ ફર્નેસ. જે આપણે ફ્લો ડાયાગ્રામ છે ને એરિયા એના બેઝિસ પર આપણે જોવાનું છે કે કઈ રીતે એનું કાર્ય થાય છે તે. ઓકે, વિથ રિસાયકલ હાઇડ્રોજન એન્ડ સેન્ડ થ્રુ અ ફર્નેસ ધ આઉટલેટ ટેમ્પરેચર ઓફ વેપર શેલ બી અરાઉન્ડેડ 500 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, 500 ડિગ્રી સેલ્સિયસ હશે એનો અરાઉન્ડ. ઓકે, પછી કીધું છે જે નેફ્થાસ છે હે ને, જે સિમ્પલી એડ થાય છે રિએક્ટર ફર્નેસ છે, એરા 4 ફર્નેસ છે અને 4 રિએક્ટર છે. ઓકે, ધ with recycled hydrogen and also sand through a furnace, the outlet temperature of vapor shall be around 500 degree Celsius and a hot vapor is sent into the 3 catalyst cases. ઓકે, 3 કેટાલિસ્ટના કેસીસમાં આપણે રિએક્ટરની સિરીઝમાં આપેલા છે તે જોવાના છે. 4 રિએક્ટર આપેલા છે અને 4 ફર્નેસ આપેલા છે. હવે જૂની ડિઝાઇન પ્રમાણે આપણે જોઈએ તો 4 રિએક્ટર અને સિરીઝ જે આપણે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે જોવાનું છે. ધીસ વન કેટાલિટિક રિફોર્મિંગ પ્રોસેસ છે જે પ્લેટફોર્મિંગ માટે જોવાનું છે આપણે. ઓકે, ધ 4 રિએક્ટર ઇન સિરીઝ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ નોન એઝ અ સ્વિંગ રિએક્ટર કહેવાય એને. અને સ્વિંગ રિએક્ટર કમ્સ ઇન ટુ ધ મેઇન સ્ટ્રીમ when regeneration is attempt and the pressure is reactor is capped into the 15 to 75 atmosphere પ્રમાણે અને 15 થી 75 એટમોસ્ફિયર. ઓકે, ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ કે સ્ટાર્ટિંગનો પોઈન્ટ શું છે. શું કીધું છે શરૂઆતમાં? કેટાલિટિક રિફોર્મિંગ પ્રોસેસ છે જે એમ્પ્લોયના વર્કના પ્રમાણે પ્લેટિનમને યુઝ કરે અને કોઈ બી અધર કમ્પોઝિશન લઈએ તો હાઇડ્રોક્રેટેડ નેફ્થા વિથ 68 to 180 ડિગ્રી સેલ્સિયસ અને મિક્સ બેઝિસ વિથ રિસાયકલ હાઇડ્રોજન એન્ડ સેન્ડ થ્રુ અ ફર્નેસ એન્ડ ધી આઉટલેટ ટેમ્પરેચર of the various cell be around 500 degrees Celsius. Hot vapor is sent into the 3 catalyst cases. Reactor in series. Old design may be enjoy 4 reactor in series. At least one is known to swing reactor એને કહેવાય. અને સ્વિંગ રિએક્ટર જે છે એ મેઇન સ્ટ્રીમ છે એનો. and regeneration is attempt pressure in a reactor up to the કેટલા એટમોસ્ફિયર પર છે 15 to 75. જુઓ 15 થી 75 એટમોસ્ફિયર પ્રમાણે હોવું જોઈએ અને રિસાયકલ હાઇડ્રોજન થાય છે. અને એક્ઝેક્ટ હાઇડ્રોજનેશન રિએક્શન્સ છે એ વિચ આર ધ લેસ પ્રિવેલિંગ all other reactions require heat. This initiative heater subscriptions and the heat of reactions and other in place in between the 2 reactor and cyclisms reactor are bounded shallow conditions and hence to the last reactor operates generally at a high temperature પર છે. હવે ટેમ્પરેચર એનું મિનિમમ કેટલું છે? રૂમ ટેમ્પરેચર 26 ડિગ્રી છે, પણ આ 20 થી 30 જે રાખ્યું છે એના બેઝિસ પર આપણે જોવાનું. From the preceding one catalyst are made into the pellets of 3 millimeter size. Okay, and the halogenation is prescribed whenever the regeneration is carried out the operations. Okay, હવે ફિગરમાં પણ જોઈએ આપણે 5.11 છે ને એરિયા એ this one regeneration carried out the operation is shown in a figure 5.11a. ઓકે, તો કમ્પ્લીટલી ફિગરમાં ડિસ્કસ કરીએ. હવે સિમ્પલી જુઓ ફિગરમાં શું કીધું છે.
આ રિએક્ટર આપ્યા છે ને 4. હવે શરૂઆતની સ્ટ્રીમ જે પ્રોસેસ છે એમાં જુઓ સિમ્પલી શું થશે, આફ્ટર ધ રિફોર્મિંગ ઇઝ ઓવર ધ ઇન્ફ્લુઅન્સ આર કુલ્ડ એન્ડ ગેસ ઇઝ સેપરેટેડ. ઓકે, ગેસ સેપરેટમાં આવશે રિસાયકલ હાઇડ્રોજન થાય ત્યારે. ને હાઈ પ્રેશર સેપરેટર છે જે રિમૂવ રિસાયકલ થશે. આ ગેસીસ મેનલી હાઇડ્રોજન, while low pressure separate and the relative most of the light fractions, and the hydrogen is usually produced to an extent of the 2.5% by weight to feed. અને હાઈ રિસાયકલિંગ રેશિયો છે એના કોક ડિપોઝિશન પર જશે અને વેલોસિટી ઇઝ કેપ્ટ ટુ ધ 2 ઇન ઓલ ધીસ ઓપરેશન્સ પર જશે. ઓકે, તો રિએક્ટર અને ફર્નેસના બેસિસ પર જે પ્રોસેસ ચાલે છે, જે ફર્સ્ટ વન છે એ ફર્સ્ટ વન એરિયા છે, સેકન્ડ વન, થર્ડ વન અને ફોર્થ વન આના બેઝિસ પર અહીંયા આવશે. તો કમ્પ્લીટલી શું થવાનું, જે રિસાયકલ હાઇડ્રોજન છે એમાં આવવાનું ને કમ્પ્લીટ અટેચ થયા પછી શામાં આવશે, પ્રેશર રિલીફ હાઇડ્રોજન સેપરેટરમાં આવશે. અને એનું ફ્રેક્શનેશન થયા પછી શું મળશે, એને આપણને હાઇડ્રોરેટેડ નેફ્થોન મળે છે. આયરવા એને કહેવાય કેટાલિટિક રિફોર્મિંગ પ્રોસેસ. બરાબર. એન્ડ ધ હાઈ રિસાયકલ રેશિયો પ્રમાણે આપણે કોક ડિપોઝિશન થાય છે અને સ્પેસ વેલોસિટી એની વધારે છે અને 2 ઇન ઓલ ધીસ ઓપરેશન્સ. ઓકે, એના બેઝિસ પર આપણે આગળ કન્ટિન્યુ કરીએ. આ પ્લેટફોર્મિંગ પ્રોસેસ છે રિએક્ટર 1, 2, 3 પ્રમાણે જે સિરીઝમાં આપ્યું છે. ઓકે, ફર્સ્ટ ફિગરમાં આપણે જોયું ને કમ્પ્લીટલી તે પ્લેટફોર્મિંગના પ્રોસેસમાં છે અને આગળની પ્રોસેસ જોઈ એના બેઝિસ પર આપણે સિમ્પલી કેટાલિટિક રિફોર્મિંગ છે અને પ્લેટફોર્મિંગ પેલું છે પ્રોસેસ. એમાં 4 રિએક્ટર સિરીઝમાં છે અને 4 ફર્નેસ પેરેલલમાં છે, સિરીઝમાં છે. ઓકે, તો આપણે કમ્પ્લીટલી ડિસ્કસ કરીએ અને આપણે આ કેટાલિસ્ટ રીજનરેટરમાં છે. એમાં રિએક્ટર 1, રિએક્ટર 2 અને રિએક્ટર 3 એ હીટિંગ થશે એનું અને આપણને કેટલા ડિગ્રી સેલ્સિયસ પર કીધું છે, 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ પર. અહીંયા કેટાલિસ્ટ છે, રીજનરેટર છે, હીટર છે. આ રિએક્ટર 1, 2 અને 3 જે આપણને સિરીઝમાં આપ્યા છે અને સાથે સ્ટેબિલાઇઝર લગાવેલું છે, 2 સેપરેટર એન્ડ સ્ટેબિલાઇઝર ફોર અ પ્લેટફોર્મિંગ પ્રોસેસ પ્રમાણે. ઓકે, હવે રીજનરેટિવ પ્રોસેસ છે એ વેલોસિટી ગેસીસ અપ ટુ ધ 5 જે નંબર 5 પોઈન્ટ છે ને એના બેઝિસ પર છે. એ કન્ટિન્યુ ઓપરેશન કરશે એન્ડ ડેવલપ અપ ટુ ધ યુનિયન ઓઇલ પ્રોડક્ટ જે યુઓપી ફેક્ટર્સ છે ને એના બેઝિસ પર છે. આયરા ઇઝ ક્લાસિફાઈડ એઝ પ્લેટફોર્મિંગ ઓપરેશન એન્ડ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ ફિગર જે 5.11માં આપણે ઓલરેડી જોયું છે. ઓકે, 5.11માં આપણે જોયું ને ધીસ વન એ કઈ રીતનું કાર્ય કરે છે એ પ્રમાણે. ઓકે, ધીસ ઇઝ અ સ્ટેબિલાઇઝર અને પ્લેટફોર્મિંગ પ્રોસેસ છે. એ કેટાલિસ્ટ છે અને 2 સેપરેટર અને સ્ટેબિલાઇઝર પર ડિપેન્ડ છે. હવે આપણે નેમ સજેસ્ટ કરીએ. As the name suggests, for this continuous regeneration of a catalysis in the achieved here, further this continuous rate and a constant quality productions of a reformat of a high octane value and productions of LPG from the naphthas are some remarkable advantages in this system. અને એરેન્જમેન્ટ કરીએ તો આ 3 સ્ટેક્સ છે રિએક્ટરમાં એ ઓવર ઓફ ધીસ પ્રોસેસ ફોર્મ અને ડિફરન્સ છે ઇન ધીસ રિએક્ટર એરેન્જમેન્ટ માટે અને ફીડ એન્ડ કેટાલિસ્ટ ટ્રાવેલ અકરન્ટલી ધીસ રિએક્ટર ફ્રોમ ધ ટોપ એન્ડ બોટમ પ્રમાણે જોવું મળશે. 2 પ્રોસેસ છે ટોપ અને બોટમમાં. and the heating is the reactant in between the reactors remain unchanged. The catalyst for the bottom of the part and the third reactor is transferred to the separate. जो फिगर में जुओ कई जगह सेपरेट थाय छे for the last one stabilizer separate is में. ओके, જે કેટાલિસ્ટના રીજનરેટરમાં મળે છે ફર્સ્ટ વન છે આ કેટાલિસ્ટ રીજનરેટર હીટિંગ થાય છે રિએક્ટર 1, 2 અને 3 પ્રમાણે એ પ્લેટફોર્મિંગ પ્રોસેસ માટે થાય છે અને સ્ટેબિલાઇઝર છે કેટાલિસ્ટ રિકવર થાય છે. ઓકે,
And the arrangement of this take for a reactor 1 over this form. And the main difference in reactor arrangement, feed and catalyst travel currently this reactor from the top to bottom, and heating is the reactant. In between the reactor remains unchanged. The catalyst from the bottom of the part, and the third reactor is transferred to the separate in the regenerator. After the regeneration process for a catalyst is transferred to the first reactor continuously પ્રોસેસમાં આવશે. લાસ્ટ જે ટોપિક છે એ જોઈએ આપણે. The inland main magnetoforming employs platinum on a bimetallic catalyst છે. The rugged nature of this bimetallic catalyst permit the operations to be conducted in the much serve conditions, and also interate sulfur to up to 20 parts per million છે. અને ઇન્સ્ટિટ્યૂટ ફ્રેક્શન્સ જે છે એ પેટ્રોલ ઓલ્સો મેન્યુપ્યુલેટેડ નોમિનેટ નંબર કેટાલિસ્ટ ડિફરન્ટ પ્લેટિનમ કન્ટેન્ટ છે, અને કોસ્ટ ઓફ કેટાલિસ્ટ ફોર અ સેમ ટાઈમ પ્રેમેન્ટિક વર્કમાં આધાર રાખે છે, અને અમુક કન્ડિશન્સ એવી છે એના પર ડિપેન્ડન્ટ રહેશે. અને ઓલ્સો ધીસ કેટાલિસ્ટ કેન વર્ક અંડર પ્રેશર લેસ દેન 20 એટમોસ્ફિયર પ્રમાણે. એન્ડ ધીસ લીવ્સ એના એડવાન્ટેજીસ. જે ઓપરેટર જે ચૂઝ કરે એ વેરી लो प्रेशर पर है અને हाई प्रेशर, लो प्रेशर और हाई प्रेशर. तो the fermentation process for this two depending on the necessity. Okay, this is the all departure for the catalytic reforming અને platforming theory. Okay, થોડુંક રિવિઝનમાં જોઈ લઈએ આપણે. હવે જે પ્લેટફોર્મિંગ છે એ સિમ્પલી હાઇડ્રોજન અને નેફ્થા છે એના જે 69 થી 180 ડિગ્રી પર છે, બરાબર. હવે 180ના વિથ રિએક્ટ કોના સાથે કરે છે? હાઇડ્રોજન સેન્ટ ટુ ધ ફર્નેસ પર. હવે કેટલા ટેમ્પરેચર પર છે? 500 ડિગ્રી સેલ્સિયસ પર છે. અને હોટ વોટર ઇઝ વેપર સેન્ટ ટુ ધ 3 કેટાલિસિસ કેસીસ જે રિએક્ટરના બેઝિસ પર છે સિરીઝના. હવે જે જૂની ડિઝાઇન છે એ 4 રિએક્ટર એના સિરીઝ પ્રમાણે હોવાનું, અને એટલીસ્ટ નોન ધ સ્વિંગ રિએક્ટરમાં. હવે સ્વિંગ થઈ ગયા પછી રિએક્ટર કમ્સ ટુ ધ મેઇન સ્ટ્રીમમાં આવશે, પછી રીજનરેશનનો યુઝ કરીને અટેમ્પ કરશે એને, અને પ્રેશર રિએક્ટ ટુ ધ રેન્જ અપ ટુ 15 to 70 એટમોસ્ફિયરમાં. ને એક્સેપ્ટ હાઇડ્રોજનેશન રિએક્શન્સ વિચ આર લેસ પ્રિવેલિંગ all other reactions required to the heat, and this invites a heater of substances, heat of reactions, and is placed in between the two reactor in a cyclination series reactor માં આવશે. and the foundations for these conditions in the 3 reactor series અને 3 furnace series માં આવશે. એનું ટેમ્પરેચર કેટલું છે? જે પ્લેટફોર્મિંગ માટે આપ્યું છે 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ, અને પેલેટ છે એના ખાલી 3 mm ના છે. અને હેલોજિનેશન ઇઝ ધ prescribed then whenever the regeneration is carried out the operations, and the shown in figure 5.11 જે આ ફિગર છે. ઓકે, ફર્સ્ટ વન, સેકન્ડ વન, થર્ડ વન અને ફોર્થ વન ફર્નેસ. ફર્સ્ટ વન રિએક્ટર, સેકન્ડ વન, થર્ડ વન અને ફોર્થ વન રિએક્ટર. જે રિસાયકલ હાઇડ્રોજનેશન છે એના માટે આવ્યા, અને પ્રેશર રિલીઝ કરશે એમાં. ઓકે, then ડિસ્કસ કર્યો પ્લેટફોર્મિંગ પ્રોસેસ માટે. એમાં ટેમ્પરેચર 20 થી 30 છે, હા ને? જુઓ, ડિસ્કસ કરીએ ફિગર પ્રમાણે. કેટાલિસિસ રિજનરેટર, હીટર, રિએક્ટર 1, 2, 3 રિફોર્મેટ છે, અને સ્ટેબિલાઇઝરમાં લાસ્ટમાં કેટાલિસ્ટનો યુઝ કર્યો છે આવ્યો. જો હોટ વેપર છે અને ટેમ્પરેચર કેટલું છે? 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ પ્રમાણે, બરાબર. અને રીજનરેટિવ પ્રોસેસ ધ સ્પેસ વેલોસિટી ગોઝ અપ ટુ 5. જે કન્ટિન્યુઅસ ઓપરેશન્સમાં ડેવલપ થશે, અને યુનિયન ઓઇલ પ્રોડક્ટ ઇઝ ક્લાસિફાઈડ એટ પ્લેટફોર્મિંગ પર છે. અને ઇન ધીસ ઓપરેશન ફોર અ પ્રેઝન્ટેડ ઇન ધ 5.11b એઝ ધ નેમ ઓફ સજેસ્ટ કરીએ તો કન્ટિન્યુઅસ રીજનરેશન્સ ઓફ કેટાલિસ્ટ એન્ડ અચીવ્ડ હિયર ફર્ધર કન્ટિન્યુઅસ રેટ and the constant quality of productions પર છે.
અને અફથા ફોર સમ એડવાન્ટેજીસ અને સિસ્ટમ પર આધાર રાખે. In this process, advantages is this system in a arrangement of this stock in the reactor one other form માં. અને મેઇન ડિફરન્સીસ ઇન રિએક્ટર મેનેજમેન્ટ, ફીડ ઇન કેટાલિસિસ, ટ્રાવેલ અકરન્ટલી, જે ઉપરના પ્રોસેસ પ્રમાણે ટોપ ટુ બોટમમાં આવશે રિએક્ટ કરશે ત્યારે. ઓકે, ને ઓલ્સો હીટ થયા પછી જે રિએક્ટન્સ છે, when the reactor remain unchanged, the catalyst from the bottom of this third reactor તે ટ્રાન્સફર થશે સેપરેટ અલગ જગ્યા પર આવશે. ઓકે, તો આ પ્રોસેસ છે આપણી પ્લેટફોર્મિંગની. ઓકે, થેન્ક યુ સો મચ.